મિત્રો, આજે એકાદશીની વાત કરીશું, જેને સ્માર્ત એકાદશી ક્યારે કહેવાય અને વૈષ્ણવી અગિયારસ ક્યારે કહેવાય એની આપણે પંચાંગના આધારે વાત કરીશું. કયા પ્રકારની એકાદશી છે, એકાદશી કરવાથી શું લાભ થાય એની પણ વાત કરીશું દિન વિશેષની અંદર. મેષથી માંડી અને મીન રાશિ સુધી 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, એ ઉપરાંત શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, શુભત્વને આપવાવાળો સમય કયો, શુભત્વને આપવાવાળી દિશા કઈ, અંકશાસ્ત્રની દ્રષ્ટિએ કયું શુભત્વને આપવાવાળું શ્રેષ્ઠ સમય રહેશે, રાહુકાળ ક્યારે છે, આ બધી જ વાતોની સાથે સાથે જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે એની પણ વાત થોડી કરીશું. અને આપના પ્રશ્નો કેમ ભૂલાય, ફોન લાઈન ચાલુ છે, આપ પ્રશ્ન પૂછવા માટે ફોન ચાલુ કરી શકો છો. શરૂઆત મિત્રો કરીએ પંચાંગથી. તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યા બલમ દેવ બલમ તદૈવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. પંચાંગની વાત કરીએ મિત્રો તો આજે 10/7/2026 આજે શુક્રવાર છે, મહાલક્ષ્મીજીનો વાર છે. જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની આજે એકાદશી છે, અગિયારસ છે. ભરણી નક્ષત્ર જે અત્યારે ચાલી રહ્યું છે, જે ચાલશે બપોરે 1 કલાક અને 14 મિનિટ સુધી, અને ત્યારબાદ જે નક્ષત્રની શરૂઆત થશે એ નક્ષત્રનું નામ છે કૃતિકા નક્ષત્ર. શૂળ નામનો યોગ અને ભવ નામનું છે કરણ. રાશિની વાત કરીએ તો મેષ રાશિ આજે ચાલે છે, અત્યારે જે ચાલી રહી છે તે જેના અક્ષર છે અ લ ઈ, જેનો સ્વામી છે મંગળ. સાંજે 6 કલાક અને 43 મિનિટ સુધી આ રાશિ ચાલશે. ત્યારબાદ આવશે વૃષભ રાશિ, જેના અક્ષર છે બ વ અને ઉ. તો આ પ્રમાણે 6 કલાક અને 43 મિનિટ પહેલા જેનો જન્મ થાય એના માટે મેષ રાશિ રહેશે, અને ત્યારબાદ જેનો જન્મ થાય એના માટે વૃષભ રાશિ રહેશે. મેષ અને વૃષભ રાશિવાળા જાતકોનો દિવસ આજનો સારો રહેશે. જય ગણેશ. હવે વાત કરીએ મિત્રો દિન વિશેષની. દિન વિશેષની અંદર આજે એક ઘણા બધા પ્રશ્નો જ્યારે ઉપસ્થિત થતા હોય દરેકના મનની અંદર, એમાં ખાસ કરી જ્યારે એન્ડ્રોઈડ ફોન આપણી પાસે હોય અને જે તે એપ્લિકેશન આપણી પાસે હોય પંચાંગોની, તો આપણને એમ થાય કે ભાઈ આજે 11 છે, આજે 12 છે, આજે 13 છે, આજે 14 છે. દરેક પ્રકારે તિથિનું એક મહત્વ છે. એમાં ખાસ કરી જ્યારે પૂનમ ભરતા હોય તો એ પૂનમનું ક્યારે છે, 11 કરતા હોય તો એને 11 ક્યારે કરવી જોઈએ, આવી ઘણી બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. ઘણી વખત વ્રત તહેવારોની અંદર પણ આ તિથિઓને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે. ચંદ્રમા અને સૂર્યમાં જ્યારે 0 ડિગ્રીમાં આવે બંને સાથે, ત્યારે એ પછી જે 12 ડિગ્રી જે ચંદ્રમાં આગળ વધે, એ સૂર્ય અને ચંદ્રના 12 અંશ વચ્ચેનો જે ભાગ છે એને આપણે તિથિ કહીએ છીએ. આ એક સામાન્ય આપણે પંચાંગ કહીએ, પંચાંગની અંદર એક તિથિ પણ આવે, તિથિવાર આવે, નક્ષત્ર આવે, યોગ આવે અને કરણ આવે. તો એની અંદર આ તિથિની જો વાત કરીએ તો આ એક એનું દિનમાન છે કે સૂર્યોદયથી માંડી, અને આપણે તિથિ ઘણી વખત ઘણા લોકો એમ કહે છે ભાઈ સૂર્ય, તિથિનું દરેકનું પોતાનું અલગ અલગ અસ્તિત્વ છે. અને મેં તમને કહ્યું 12 અંશે ચંદ્રથી સૂર્ય જ્યારે એ અંતર જ્યારે હોય ત્યારે એ તિથિ બનતી હોય છે. 180 અંશની આગળ પાછળ જાય ત્યારે એ પૂર્ણિમા બનતી હોય, અને ફરતા ફરતા પાછી સૂર્ય ચંદ્ર ભેગા થઈ જાય ત્યારે અમાસ થતી હોય છે. હવે એવી જ વાત કરવી છે આજે 11સની. તો 11 એ સામાન્ય રીતે જોવા જઈએ તો સવારમાં એ શરૂ થઈ જાય છે અને બીજા દિવસે સવાર સુધી એ ચાલે છે. તો 11 ઘણી વખત એમ કે ભાઈ આવતીકાલે સવારમાં પરોઢિયે 5 વાગે, 5:15 વાગે 11 પૂરી થાય તો સૂર્યોદય, કારણ કે કોઈ પણ તિથિઓ સૂર્યોદય વ્યાપીની એમ કહેવાય કે સૂર્યોદય જેને જોતો હોય તિથિને માન્ય ગણવી. હવે ઘણી વખત આપણે એટલા માટે 2 ભાગ પડ્યા અહીંયા, એક સ્માર્ત એકાદશી આવી, એક વૈષ્ણવ એકાદશી આવી. તો અહીંયા જે લોકો વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા છે અથવા તો ઉદ્ધવ સંપ્રદાય સાથે જોડાયેલા છે, તો એના માટે અહીંયા એકાદશી આગલા દિવસે એટલે કે 12ના દિવસે કરવામાં આવશે. કારણ એનું પંચાંગની અંદર એમાં જે દિનમાન જોઈએ આપણે તો પંચાંગની અંદર બતાવવામાં આવેલું છે કે 3 ઘડી એટલે કોઈ પણ સૂર્યોદય પહેલા 3 ઘડીની અંદર જ્યારે આ એકાદશી ભાઈ આવતી હોય, 12 આવતી હોય ત્યારે એને એકાદશી ગણવી. આવતીકાલની વાત કરો, આજે 11 છે તો 11 કોના માટે સ્માર્ત, એટલે કે જે લોકોને 11 ના અમુક જે વ્રત કરવાના હોય એ બધું કરવાનું હોય એના માટે હોય છે. પણ વૈષ્ણવ સંપ્રદાય અથવા તો આ રીતે જે કોઈ કહેવાય કે ભગવાન કૃષ્ણને અતિ પ્રિય હોય એવા એના વાલા હરિભક્તો માટે આ 11 એ આવતીકાલની ગણવામાં આવે છે. એનું કારણ છે કે 3 ઘટી, એટલે આપણે સામાન્ય રીતે એક ઘટી તમે જુઓ, આપણે કલાક મિનિટ કહીએ ને તો જ્યોતિષની અંદર કલાક મિનિટ ના આવે, એમાં ઘડી અને પોળ આવે, બરોબર છે. એના ઉપરથી આખું ગણિત નોંધાય. તો આ ઘટી એટલે શું, તો આપણે નહીં કે ચોઘટી, 4 ઘડિયા ભેગા થાય એટલે ચોઘડિયું થાય. આપણને ખબર નથી, પણ આપણને કહેવાય ભાઈ પહેલું ચોઘડિયું, બીજું ચોઘડિયું, ત્રીજું ચોઘડિયું.
પણ ચોઘડિયા એટલે 4 ઘટીનું પ્રમાણ, એને આપણે ચોઘડિયું હોય 4 ઘટી. હવે એ પ્રમાણે 1 ઘટીનું જો તમે પેલું ગણો, કેલ્ક્યુલેશન કરો તો 1 ઘટી 24 મિનિટની થાય. તો 24 એટલે 24 વત્તા 24 એટલે 48 થાય, અને 48 ની ઉપર પાછા બીજા 24 કરો એટલે 56. તો આ પ્રમાણે 56 મિનિટ સુધીનો ભાગ જે છે એ 11 જો આવતો હોય ત્યારે 11 સૂર્યોદયથી પહેલા જે આવતો હોય ત્યારે 11 ગણાય. એનો મતલબ કે આવતીકાલે પણ 11 આ પ્રમાણે ગણવામાં આવશે. તો આ કયા પ્રકારની 11 છે? તો અહીંયા મા ભગવતીના અનેક પ્રકારના સ્વરૂપ છે. એમાં શરીરની અંદર જે 5 તત્વ છે એ 5 તત્વ ઉપર જેનું પ્રભુત્વ છે, 3 તત્વ છે સત્વ, રજસ અને તમસ, એ 3 ઉપર એનું પ્રભુત્વ છે. તો એ ચંડીપાઠની અંદર લખ્યું, સપ્તસતી ચંડીપાઠમાં માતાજીનો આ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. માર્કંડ ઋષિએ આને કહેલું છે કે રસે રૂપે ચ ગંધે ચ શબ્દે સ્પર્શે ચ યોગીની. તો આજે યોગીની એકાદશી છે. તો યોગીની એકાદશી એટલે સામાન્ય રીતે યોગ માયાની વાત કરીએ તો એ યોગીની એકાદશીમાં આવે. પણ આપણે તત્વની વાત કરીએ મિત્રો, આ 5 તત્વો જે 5 વિકારો જે છે એ 5 વિકારોને જે સાધી લે અને પછી જે વ્રત કે તહેવાર કે ઉપવાસ કરે તો એનો ઉપવાસ વધારે સફળતા આપે છે. રસ, રૂપ, ગંધ, સ્પર્શ. રસે રૂપે ચ ગંધે ચ શબ્દે અને સ્પર્શ. બરાબર, આ છે. અને 3 પ્રકારના તત્વ, સત્વ તત્વ, રજસ તત્વ અને તમસ તત્વ, આ 3 પ્રકારના તત્વ છે. અને આને સંતુલિત રાખે અને એટલા માટે કદાચ જે આપણે શ્રીમદ ભાગવતજીની અંદર એક વ્રત, પુંસવન વ્રત બતાવવામાં આવેલું છે અને એની અંદર યોગ માયાનો આશ્રય લેવાની વાત છે. તો અહીંયા યોગીની અધીશ્વરી એમાં ભગવતી જગદંબા છે. બરાબર, તો એની વાત કરવામાં આવેલી છે. તો આ 11 એ સામાન્ય રીતે આપણે જોઈએ તો આ યોગીની એકાદશી ગણાય છે. હવે યોગીની એકાદશીમાં કેવા અને સારા પરિણામોની પ્રાપ્તિ થાય? તો પ્રથમ તો 11 આપણે કઈ રીતે કરતા હોઈએ છીએ? તો 11ના દિવસે જ્યારે 11 કરીએ ત્યારે બને ત્યાં સુધી દિવસ દરમિયાન ઉપવાસ કરતા હોય છે. મોટા ભાગે ઉપવાસ નથી કરતા હોતા તો ફલાહાર કરી અને પણ 11 કરતા હોય છે. દૂધ ઉપર અભ્યજ્ઞ કરતા હોય છે, ખાલી પાણી જળ લઈ અને 11 કરતા હોય છે. અને એમાં જેને કહેવાય ને કે ભાઈ નિર્જળા જ્યારે આવતી હોય ત્યારે તો એમ કે પાણીનો ઉપયોગ ન કરવો અને 11 કરી અને પોતાના મનને મજબૂત બનાવવા માટે અને ભક્તિની અંદર પોતાનું ધોરણ વધારવા માટે આ એકાદશીનું મહત્વ બતાવવામાં આવેલું છે. માટે વર્ષની અંદર એમ કે 24 11 આવે અને અધિક મહિનો હોય ત્યારે એમાં 2 11 ઉમેરવાની રહે. તો એ પ્રમાણે તમે જો જોવા જાઓ તો 1 મહિનાની અંદર 2 11 આવે, એક શુક્લ પક્ષની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશી. અને બંને એકાદશીનું મહત્વ બતાવવામાં આવેલું છે. સામાન્ય રીતે ડોક્ટરો પાસે જઈએ ત્યારે ડોક્ટરો એમ કે ભાઈ 50% ભોજન કરો, 25% પાણી રાખો અને 25% ખુલ્લું રાખો સ્પીડને, તો તમે નિરોગી રહેશો. તો અહીં તો એક દિવસ એવો છે કે આ શરીરને બિલકુલ શાંત બનો. કોઈ પણ મોટર હોય કે કોઈ પણ વસ્તુ હોય તો એને પણ અમુક સમય માટે આપણે બંધ રાખતા હોઈએ છીએ. શું કામ? કે એના કારણે આગળ એનું પોષક તત્વ મળે. એ જ પ્રમાણે શરીરને અંદર જાળવવા માટે 11 આપણા ઋષિમુનિઓએ આપણને આપેલી છે કે એક દિવસ દરમિયાન બને તો ઉપવાસ કરવો. હવે સામાન્ય રીતે આ શાસ્ત્ર એ સંસ્કૃત વાંગમાં છે. એકાદશી એટલે 11 કહીએ આપણે, પણ અહીંયા શું કહેવાય? ઉપવાસ. મારે એકાદશીનું વ્રત કરવું છે તો કરવું શું? કે મારે ધ્યાન હરિનું ધરવું છે. તો અહીંયા ભગવાન શ્રી નારાયણની ઉપાસનાનું મહત્વ બતાવવામાં આવેલું છે. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજાનું મહત્વ બતાવવામાં આવેલું છે. ભગવાન શ્રી શ્રેષ્ઠશાહી ભગવાન શ્રી નારાયણના દર્શન કરવાનું મહિમા બતાવવામાં આવેલો છે. બાલકૃષ્ણથી માંડી અને દ્વારકાધીશના દર્શનનો મહિમા બતાવવામાં આવેલો છે. તો કોઈ પણ ભગવાન કૃષ્ણના સ્વરૂપ શાલિગ્રામથી માંડી અને દરેક પ્રકારના ભગવાનના જેટલા સ્વરૂપે કોઈ પણ પ્રકારે હોય, આપણે કહીએ ને ભાઈ, આપણે ઘણી વખત આગળ હરિતારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોત્રી. તો અહીંયા જે ભગવાનના જેટલા નામ છે એ નામ આમ તો 1000 બતાવવામાં આવેલા છે. ભીષ્મ પિતામહે જ્યારે સ્તુતિમાં આ 1000 નામનો ઉલ્લેખ કરવામાં આવે. ઘણા બધા ભગવાનના 1000 નામ અલગ અલગ પ્રકારે શાસ્ત્રોમાં વર્ણવેલા છે. પણ તમે અમુક પુરાણો, સ્કંદ પુરાણની વાત કરો, પદ્મ પુરાણની વાત કરો, દરેકની અંદર એકાદશીનું મહત્વ છે. અલગ અલગ પ્રકારે એકાદશીને ઉજવવામાં આવે છે. પણ મનુષ્ય જન્મની અંદર રહેલા કામ વાસનાઓનો નાશ કરવા માટે, મનુષ્ય જન્મમાં રહેલી કોઈ પણ પ્રકારની કહેવાય કે એષણાઓ માટે, એને છુપાવવા માટેની વાત નથી, દબાવવા માટેની વાત નથી, પણ પરમાત્માને અર્પણ કરવા માટેનું કોઈ વ્રત હોય તો એ 11 છે. હવે આપણે 11ના દિવસે એવું કહી શકીએ કે હું હવે આજથી મારો ક્રોધ પરમાત્મા તારા ચરણમાં મૂકું છું. મારા ક્રોધને તું સાચવજે. હવે હું ક્રોધ નહીં કરું કારણ કે ક્રોધ હવે તારો થઈ ગયો. આપણે કેદાર રાગ વિશે સાંભળેલું છે નરસિંહ મહેતાનો, કે નરસિંહ મહેતાએ કેદાર રાગ કોઈને આપી દીધેલો. બરાબર, કે જ્યાં સુધી તારું દેવું નહીં ચૂકવું
ત્યાં સુધી કેદાર નહીં ગયું એટલે એને ગીરવે મૂકી દીધેલો આપણે કહીએ ને, પછી પૈસા આવશે ત્યારે પછી ગીરવેમાંથી છોડાઈ જાય. એમાં આપણે આપણા ક્રોધને શું ગીરવે ન મૂકી શકીએ ભગવાનના ચરણોમાં કે પ્રભુ અત્યારે મારે આની જરૂર નથી, કારણ કે ક્રોધે કોઈ દાડો કોઈનું સારું કર્યું નથી. જો 11નું વ્રત મારે વ્યવસ્થિત કરવું છે તો મારા ક્રોધને હું તારા ચરણમાં અર્પણ કરું છું. વધારે પ્રકારની કામનાઓ, વધારે પ્રકારની ઈચ્છાઓ પણ માણસને દુઃખી કરતી હોય છે. તો એવા સમયે આ તમારી જે અતૃપ્ત ઈચ્છાઓ જે છે એ પણ ભગવાનના ચરણમાં મૂકી દો કે પ્રભુ, ઘણી વખત એવું થાય કે દીકરો પગાર લાવે અને માના ખોળામાં પગાર મૂકી દે, માના ચરણોમાં પગાર મૂકી દે, માના હાથમાં પગાર આપી દે, અને પછી માં જેમ જેમ દીકરાને જરૂર પડતી જેમ પગાર આપે એમ મારી તમામ પ્રકારની જે ઈચ્છાઓ છે તારા ચરણમાં હું આપું છું, અને જ્યારે જ્યારે મારી કઈ મનોકામનાઓની પૂર્તિ માટે તારા આશીર્વાદમાં હું માંગુ ત્યારે મને આશીર્વાદ પ્રદાન કરજે, અને એ કાર્ય મારું સફળ થાય તેવા તું મને સાચા આશીર્વાદ આપજે. મારા હાથે કોઈ દાડો કોઈનું ખોટું ન થાય, હું કોઈનું ખોટું ન કરું, કોઈ મારું ખોટું ન કરી જાય, બસ તું આ મારું ધ્યાન રાખજે. તો કામનાઓની માટે પણ આ તમે એકાદશીનું વ્રત આપણે કરતા હોઈએ. કામદમ મોક્ષદમ છે, મોક્ષ માટે પણ એકાદશીનું વ્રત કરતા હોય. મોક્ષ એટલે સામાન્ય રીતે શેમાંથી મુક્તિ મેળવવી છે? આપણે ઝંઝાળ જે છે ખોટી કારણ વગરની વળગેલી છે, કારણ કે શરીર ઉપર પથરાવ બાંધેલા હોય તો શરીર ચાલી શકે નહીં. કોઈ પણ જગ્યાએ આપણે દોડવાનું હોય, ચાલવાનું હોય, રન કાપવાનું હોય, જેટલા પોટલા માથે વધારે હોય ને એટલો તમારું જે કહેવાય ને કે તમારી સ્પીડ ઘટી જાય, જેટલા પોટલાઓ ઓછા હોય એટલી સ્પીડ તમારી વધારી જાય. એ જ પ્રમાણે આ જીવનની જે મારી જે સ્પીડ છે એને વધારવા માટે મારા પોટલાઓ ઓછા થાય એવા તું મને આશીર્વાદ પ્રદાન કરજે. તો આ 11નું મહત્વ છે મિત્રો. તો સામાન્ય રીતે કે 11ના દિવસે ચોખા ન ખવાય, 11ના દિવસે તુલસી ન તોડાય, આ ઘણા બધા નિયમોને પણ આપણે ધ્યાનમાં રાખવામાં આવે. બની શકે તો એકટાણું કરવું જોઈએ. અમુક વસ્તુઓ આપણે ત્યાગ કરતા હોઈએ છીએ, મીઠું નથી ખાતા હોતા, કારણ કે એ સમયે આપણે કદાચ સિંધાલનું અથવા એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણી બધી એવી બાબતો છે, પણ જેટલું થાય એટલું કરવું. હાથે ગુજરાતીમાં એવું કહેવત છે આપણે કે જેટલું કરશું એટલું આપણા માટે છે. તો આજની આ એકાદશી મારા ને તમારા માટે એ હકીકતમાં યોગીની એકાદશી બને અને યોગ માયાનો આશ્રય લઈ અને દરેક કાર્ય આપણા સિદ્ધ થાય એવા ભગવાન શ્રી નારાયણના ચરણમાં પ્રાર્થના કરીએ. એ જ એકાદશીનું ખરું મૂળ છે. અને એકાદશી આમ તો એમ કહેવાય છે કે આજના દિવસે 11 પણ છે અને આવતીકાલે પણ 11 છે. તો આવતીકાલની 11ને પણ ધ્યાનમાં રાખવી રહી.